ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે ભરૂચના શાસનાધિકારી ભરતભાઈ સલાડ તેમજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ અમિતસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે ભરૂચના શાસના અધિકારી ભરતભાઈ સલાડ તેમજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ અમિતસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા પણ હાજર રહ્યા હતા। સાથે સમગ્ર કાર્યક્રમને સંચાલિત કરનાર આચાર્ય વાઘેલા તેમજ વહીવટદાર બિપિનભાઈ જગદીશવાલા પણ ઉપસ્થિત થયા હતા। આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટની સાથે ભરૂચ શહેરના પૌરાણિક તેમજ નૂતન સ્થળોના પ્રોજેક્ટ મોડેલો વિદ્યાર્થીઓ બનાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ 100 જેટલા પ્રોજેક્ટો મોડેલ વિવિધ વિષય પર તૈયાર કર્યા હતા। પ્રોજેક્ટ પ્રદર્શન નિહાળવા માટે ભરૂચ શહેરની વિવિધ શાળાના શિક્ષકો આ વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા, જેમણે શાળાના બાળકોની પ્રતિભાને બિરદાવી હતી। સાથે સમગ્ર કાર્યક્રમને સંચાલિત કરનાર આચાર્ય વાઘેલા તેમજ વહીવટદાર બિપિનભાઈ જગદીશવાલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ પ્રદર્શન સફળ બનાવવા આચાર્ય શિક્ષકો તેમજ ટ્રસ્ટ દ્વારા ઇનોવેટિવ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેનાથી બાળકોમાં રચનાત્મક દ્રષ્ટિકોણ વિકસે। તમે છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરતા છો, ખાતા પીતા ઊંઘતા શાળામાં આવતા જતા તમને પ્રોજેક્ટના વિચારો આવતા હશે કે મારો પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ, એનો નંબર આવશે કે કેમ। અને જો પાર્ટનરશીપ હશે તો થોડા મીઠા ઝઘડા થઈ ગયા હશે કે આમ કરી દીધું એટલે પકડી ગયું છે, એમ કર્યું એટલે પકડી ગયું, એ બધાનો આજે અંત આવી જશે। એટલે તમને ખૂબ સરસ અનુભવ પણ થયા હશે અને તમારા બધાના જ પ્રોજેક્ટ ચાર્જ કે તમે જે કંઈક બનાવી લાવ્યા હશો એનો નંબર આવે અને તમને ઇનામ મળે, એ પછીની વાત છે। પણ તમે ભાગ લીધો એના માટે પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું।